નલા હા બોલ. ક્યારેક તો મને એવું થાય ને કે હું કૌરવના કુળમાં જન્મી હોત ને તો સારું હતું. કારણ કે હું ગમે એટલા સારા વિડીયો બનાવું તો લાઈક જ નહીં આવતી ને, અને કૌરવના કુળમાં જન્મી હોત તો 100-200 લાઈક તો મારા ઘરના ની જાય જતા. ભગવાન, સોશિયલ મીડિયાની મેનિયા થઈ ગઈ તું. તને કોઈ દિવસ ન્યુમોનિયાથી તકલીફ થઈ ખરી? હવે જાણે સ્કૂલમાં એનો સ્પેલિંગ પૂછ્યો તો ને તાણે. હાય બાબલું, હું તને ઈ રોગ થયો કે નહીં એવું પૂછો. હા, પણ તમે એવું ત્યાં ચૂક પાડી મને. હે પપ્પા, હા બોલ બેટા. તમારા પપ્પા શું કામ કરતા હતા? ખેતી કરતા હતા બેટા. અને એમના પપ્પા? ઈએ ખેતી કરતા હતા. હા, તો પછી તમે શું કરવા પોસડું ઝાલ્યું મને ડોક્ટર બનાવવાનું? બુડો, તમે તો મારી ઊંઘ બગાડો હો. રાતે ઊંઘમાં બબડ કરતા હો. તે પણ મને દાડે બોલવા દે ને, તો રાતે મારે ઊંઘમાં ના બબડવું પડે. એટલે હું તમને બોલવા નહીં દેતી. હાથે ચા બોલવા દે અભી હાલે છો. હેલા, તમે આ તમારા હાથ ઉપર અંધશ્રદ્ધા નામનું ટેટુ કેમ કરાયું છે? એમાં એવું છે ને બકા, કે તારી હિંગત મારા લગ્ન થયા ને હા. એ પેલા મારા શ્રદ્ધા નામની એક ગર્લફ્રેન્ડ હતી. એની હિંગત બ્રેકઅપ થઈ ગયું ને એટલે પછી અંધશ્રદ્ધા કરાવી નાખ્યું. એવું જ હોય ને, તા સત્તા થોડું લખેલું લખાય. હે બારું, મમ્મી હિંગત ચમ બાજી તું? હું નહીં બાજી, ઈ બાજ્યા હે. ચમ ઈ બાજ્યા એટલે? ઈ તમને ખબર હે ને કે બજારથી ગમે ઈ વસ્તુ લાવું ને તો એમ કે ધોઈને વાપરવાનું. હા. તો હું ખાંડ લાવી તે મેં ધોઈ નાખી, ઈમાં બાજ્યા મારી જોડે. ખાંડ ધોવાની વસ્તુ, એ શાકભાજી બીજી કઈ વસ્તુ લાવે ને એ ધોવાનું કે તને હોશિયારી મારે એક તો બુદ્ધિ હે ને બાજ કરે આગા ઘર અંગાત. મને એમ કે બધું વસ્તુ ધોવાનું એટલે ધોઈ નાખી. તું મારા નસીબમાં આવી જ મને નહીં સમજાતું. બોલે પા ના તો બુદ્ધિની બેટ. જ્યારે તમને તમારી મમ્મી ફોન મૂકવાનું કહે ને ત્યારે તમારે પ્રેમથી ફોન મૂકી દેવો જોઈએ, કારણ કે મમ્મીના પગમાં જન્નતની સાથે સાથે ચપ્પલ પણ હોય. હા ભાવેશ, હા બોલ. તમને ખોટું ના લાગે તો હું તમને એક વાત કહું. હા બોલ ને બકા. તમારામાં તો હાવ બુદ્ધિ જ નહીં. હા તે વાત તો તારી સાચી જ છે કે મારા બુદ્ધિ નહીં. જો બુદ્ધિ હોત તો તારી હંગાત લગન કરત. હોશિયારી મારે છે. ના, તારામાં જ બધી બુદ્ધિ ભરી હોય. હેલા, જેમાં ઉતરેલી કઢી જેવું મોઢું લઈને બેઠા હો. ઉતરેલી કાઢી જેવું જો ને ભોંડી. ચમ પડે. તારા ભાઈનો હમણાં ફોન આવ્યો તો કે બનેવી લાલ, આજથી હું તમારા જોડે કોઈ જ દડો ઉછીના નહીં માંગુ કે. હા, તે તો સારું જ કહેવાય ને. શું તંબુરો સારું કહેવાય? ફોનમાં ઈનો ફોન આવ્યો ને મને, તો મેં કીધું ચમ ઉછીના નહીં માગે? તો કે આજથી છે ને કે હું તમારી સહી કરતા શીખી ગયો, એટલે હવે તમારી ચેકબુક મારી જોડે પડી ને એમાં સહી કરીને હું જાતે જ ઉપાડી લઈશ. સારું કહેવાય ખરાબ કહેવાય? પૂછ મારું. હા નલા, હા બોલ. કાલ હું માર પિયર જવાની હું અને હેને 4 દિવસ રોકાઈને પછી જ હું પાછી આવીશ. 4 દિવસ શું કરવા? 4 વર્ષ રહેજે ને. એટલે તમે કેવા શું માંગો હો? ઘરમાં અમારે શાંતિ ના જોતી હોય, અહીંયા વધારે રહેજે થોડું. જાઉં તમારું લોહી તારા પીતી બાપાને હોય, ખબર પડે કે ચેવી છે. જાઉં તમારું લોહી પીતી હોય એવું કરો તમે તો. રોજ પીવે છે તું. હોશિયારી મારે.